कल्याण स्वरूप है शिव का नाम, मंगल स्वरूप है मेरे गुरुदेव का नाम। सुबह शाम जपते जा बंदे शिव का नाम, शिव बनाएंगे तेरे बिगड़े काम। नमः
महाकालेश्वरा 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 ओंकारेश्वरा 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 शिव त्रिलोचना शिव त्रिलोचना शिव ज्ञानेश्वरा शिव ज्ञानेश्वरा शिव मुक्तीश्वरा शिव मुक्तेश्वरा शिव विश्वेश्वरा शिव विश्वेश्वरा ओम नमः शिवाय 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 नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय बम 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 नमः शिवाय बम 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 नमः शिवाय बम 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 नमः शिवाय बम 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 नमः शिवाय बम 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 नमः शिवाय बम 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 नमः शिवाय बम 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 नमः शिवाय मन लगे या न लगे, तार जुड़े या न जुड़े, आज की अहोरात्रि वरदायिनी है। दोनों हाथों से ताली बजाते हुए भगवान के नाम का मंत्र उच्चारण करना अपने आप में पुण्य पुंज है। જુનાગઢથી બોલું છું અને હું જુનાગઢવાસી છું. હું પરિક્રમામાં અને શિવરાત્રિમાં સંત શ્રી આશારામ બાપુજીના આશ્રમમાં જ અન્નક્ષેત્રમાં પ્રસાદ લેવા આવું છું વર્ષોથી. અને બાપુ નિર્દોષ છે એ બહુ જ ઓલી વાત છે આપણા માટે કે આપણે આવા સંત માટે આવું બધું જે ભારતમાં થઈ રહ્યું છે એ ન થવું જોઈએ અને બાપુને નિર્દોષ સાબિત કરે સરકાર, એવું હું વિનંતી કરું છું સરકારને કે ભાઈ બાપુ વિશે જે કાંઈ ફેલાવો છે એ બધો ખોટો જ છે અને બાપુને નિર્દોષ સાબિત કરીને બાપુને રિહાઈ આપે એવી નમ્ર વિનંતી સરકારને હું કરું છું. અને વર્ષોથી છેલ્લા 10 વર્ષથી અમે બાપુ આશારામ બાપુના અન્નક્ષેત્રમાં જ આવીને પ્રસાદ લઈએ છીએ અને અત્યારે પણ અમે અહીંયા સેવામાં અને પ્રસાદમાં જ છીએ બાપુના લેવામાં. બરાબર. હરિઓમ. હરિઓમ. મારું નામ ભૂમિકાબેન ચોઈથાણી છે. સૌરાષ્ટ્ર મહિલા મંડળ અને શ્રી યોગવેદાન સેવા સમિતિ
સૌરાષ્ટ્રમાંથી યુવાનો, બહેનો, વડીલો, વૃદ્ધો, માતાઓ સૌ અહીંયા છેલ્લા 33 વર્ષથી સંત શ્રી આશારામજી આશ્રમ જૂનાગઢ ભંડારા ખાતે મહાશિવરાત્રિમાં તેમજ દિવાળી વખતે પરિક્રમા, ગિરનારની લીલી પરિક્રમા છેલ્લા 33 વર્ષથી અહીંયા ભક્તો, ભાવિજનો પ્રસાદ માટે આવે છે. અને આજે તો જાણે લાગી રહ્યું છે કે આ બીજો જ કુંભ થઈ રહ્યો છે. મહાપ્રયાગ જાણે અહીંયા પધારી ચૂક્યા છે અને બીજો કુંભ જાણે અહીંયા અવિરત સેવા રૂપે વહી રહ્યો છે. અને આ કુંભના આ ગંગાજીમાં સૌ ભાવિ ભક્તો સ્નાન કરી રહ્યા છે. ભોજન પ્રસાદની સાથે સાથે અંદરના પ્રસાદની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે સંત શ્રી આશારામજી આશ્રમ દ્વારા માસિક પત્રિકા, ઋષિ પ્રસાદ, બહેનો માટે દિવ્ય શિવ સંસ્કાર, ભાઈઓ માટે દિવ્ય પ્રેરણા પ્રકાશ અને ખાસ કરીને 2025નું આ બાપુજીનું કેલેન્ડર ઘરે ઘરે વિતરણ કરવામાં આવે છે. અને સરકારશ્રીને મારી એટલી જ અપીલ છે કે બહેનોની પુકાર સુનવામાં આવે, સાંભળવામાં આવે. અને આજે લાખો કરોડો બહેનોની એક જ માંગ છે કે બાપુજી નિર્દોષ છે, હતા અને રહેશે, તો બાપુજીને જલ્દીથી જલ્દી મુક્ત કરવામાં આવે. હરિઓમ. હરિઓમ હરિઓમ. મારું નામ જયેશભાઈ ગોવિંદભાઈ માયાણી, રાજકોટ. પરમ પૂજ્ય સંત શ્રી આશારામજી બાપુની પાવન પ્રેરણા અને કૃપાથી છેલ્લા 33 વર્ષથી ભવનાથ બસ સ્ટેન્ડની સામે અમે જાહેર અન્નક્ષેત્ર ચલાવીએ છીએ, જેમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર આવનાર દરેક લોકોને ગરમા ગરમ ખીચડી, શાક, રોટલી અને શીરો પ્રેમથી પીરસીએ છીએ અને અમે અમારા ગુરુદેવ બતાવેલ સેવાને ચરિતાર્થ કરીએ છીએ. અહીં યોગ વેદાંત સેવા સમિતિના 80થી વધારે ભાઈઓ, જેઓ મોટા ઉદ્યોગપતિ તેમજ સરકારી કર્મચારીઓ એકબીજા ખંભો મિલાવી અને પોતાના ગુરુની સેવામાં સતત કાર્યરત છે. 24 કલાક આ અન્નક્ષેત્ર ચાલુ છે અને પૂજ્ય બાપુનું સેવા કાર્ય ધમધમી રહ્યું છે. અહીં આવનાર લોકો બાપુનો પ્રસાદ લઈ અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે અને કહે છે કે ભાઈ આ તો સરકાર ખોટી છે, બાપુને જેલમાં રાખ્યા છે, બાપુ જેલમાં છે છતાં આવડી મોટી સેવા થઈ રહી છે, આટલા લોકો પ્રસાદ લઈ રહ્યા છે. ખરેખર બાપુ નિર્દોષ છે અને ખરેખર સરકારે બાપુને છોડી દેવો જોઈએ અને એમ કરી અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે અને પ્રેમથી પ્રસાદ લે છે. તેમજ અહીં શિવરાત્રિ તેમજ પરિક્રમા 2 ટાઈમ 6 દિવસ 24 કલાક અમારું અન્નક્ષેત્ર ચાલુ છે ભવનાથ બસ સ્ટેન્ડની સામે. હરિઓમ હરિઓમ હરિઓમ.